જો આ મારા જમાઈરાજનો ફોન આવી રહ્યો છે. બોલો જમાઈરાજ. હેલો પપ્પાજી, અહીંયા બહુ જ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. શું થયું બેટા? આ બાઇક પણ તારી જ છે ને? હા સર. અમને કમ્પ્લેન મળી છે તે આ બાઇકની ચોરી કરી છે અને મંગળસૂત્ર પણ તારી પાસે છે. શું તમને ચોર સમજીને પોલીસ પકડી ગઈ છે? મેં કંઈ કર્યું નથી પપ્પાજી, તોય આ લોકો મને પકડીને અહીંયા લઈ આવ્યા અને બહુ જ માર્યો. પ્લીઝ પપ્પાજી, હું ચોર નથી, એમને કોને પપ્પાજી? જમાઈરાજ, તમે પહેલા જરા શાંત થઈ જાઓ. પોલીસને ફોન આપો, હું વાત કરું. લાવ. સારું પપ્પાજી. સર ફોન. કોણ છે? એમએલએ કે એમપી? સીએમ. સીએમ છે? કોમન મેન. એ લગ્નને રોકવા માટે આનાથી વધારે સારો આઈડિયા મેં સાંભળ્યો નથી ભાઈ. આ એ કમાલ છે તું. કેવો લાગ્યો આઈડિયા? ઈ ક્યારેક ક્યારેક છોકરીઓનું દિમાગ પણ ચાલી જાય. ઈ આજે તે સાબિત કરી દીધું. હા, ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ. તો બીજું શું કરીએ હે? વિજય સાથે કોન્ટેક્ટ થતો નથી એટલે જ આવું કરવું પડ્યું. અને અત્યારે મનમોહન પોલીસનો મહેમાન છે. પોલીસ અને લોકઅપમાં નાખીને સરસ રીતે ધોઈ નાખશે. ઈ પણ એક પ્રોબ્લેમ છે. જો હકીકત જાણ્યા પછી પોલીસવાળા તને જેલ ભેગી કરી દેશે તો શું કરીશ બોલ? મારી ગીતાના પ્રેમ માટે હું જેલ જવા માટે પણ તૈયાર છું. મને કોઈ જ પ્રોબ્લેમ નથી, મને કોઈ જ ચિંતા નથી. તું આવી વાત હું કરીશ ને તો મને પ્રેમ થઈ જશે. હો શું? ઈ તું જેલ જઈશ તે તો આપણો વિજય તને જેલમાંથી છોડાવી દેશે. ચિંતા ના કર એમ. હેલો સાહેબ, એ તમે ભૂલથી અમને અરેસ્ટ કરી લીધા છે. એ ચોર નથી. અરે એ તો મારા થવાવાળા જમાઈ છે. બહુ સારા માણસ છે. ચોરી કરે એવા સંસ્કાર નથી એમના. અરે બહુ સન્માનિત ફેમિલીમાંથી આવે છે. હું ગેરંટી લઉં છું સાહેબ, તમે છોડી દો ને એમને. જુઓ, અમે કારણ વિના નથી પકડ્યા એમને. મારી પાસે એમનો ફોટો છે, એમના વિરુદ્ધ કમ્પ્લેન પણ છે. સરજી, તમને કોઈએ ખોટી ફરિયાદ કરી છે. એ ચોરી શું કામ કરે? એ મંગળસૂત્ર મારા વેવાઈજીએ અમારી દીકરી માટે બનાવ્યું હતું. પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરો. તમે એમને છોડશો નહીં તો મારી દીકરીના લગ્ન અટકી જશે. એક છોકરીની જિંદગી બરબાદ થશે સર. મહેરબાની કરીને એમને છોડી દો ને સર. તમારે અમને છોડાવવા હોય ને તો આ ચોર નથી એવું મોટા માણસ પાસે ફોન કરીને બોલાવડાવો. સૌથી પહેલા એ કામ કરો, નહીં તો આમને નહીં છોડીએ અમે. સીધા જેલમાં ગાલી દઈશું. હેલો, જા ત્યાં જઈને બેસ. હેલો. બીપી વૈષ્ણવજી, મહેરબાની કરીને સાંભળો. આ બહુ અશુભ મુહૂર્ત છે. આ સમયે તમારી દીકરીના લગ્ન કરાવશો તો તમારા જમાઈરાજને શનિ મહારાજ શોધતા આવશે. મારી વાત 100% સાચી છે. અરે બસ કરો પંડિતજી, આ બધું થઈ ગયું ઓલરેડી. મનોતી લાગી ગઈ મને. પોલીસ મારી વાત નથી માની રહી. મનમોહન ચોર નથી, એ સારો છોકરો છે એવું પોલીસને કહે. એને છોડાવી લે એવો મોટો માણસ ક્યાંથી શોધવો? પપ્પા, તમે આટલું ટેન્શન કેમ લો છો? જેણે આજે જ લગ્ન કરાવી દેવાની સલાહ આપી છે, મનમોહનને એ જ છોડાવશે. તમે એમને જ ફોન કરો પપ્પા. મતલબ મંત્રીની પત્નીની વાત કરી રહી છે? હા, એમને જ કહો કે છોડાવે પપ્પા, એ જ છોડાવશે. આમ પણ એ મારા લગ્ન થઈ જાય એવું જ ઈચ્છે છે ને. શાબાશ બેટા, મને ગર્વ છે કે તું મારી દીકરી છે. એમની ઈચ્છા તો જ પૂરી થશે જો મારા જમાઈરાજને પોલીસ સ્ટેશનથી છુટકારો મળશે.